हेलो ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। એક લાંબી રજાથી પાછી શરૂઆત કરી છે આપણે ભાઈ। એક ટ્રેનિંગ સેન્ટરે ગયા હતા એટલે રજા હતી। આજે તારીખ 23 જૂન 2026 અને હજી આપણે રાજકોટ વિસ્તારમાં વરસાદ થયો નથી। આપણે બજાર ભાવ આપણે આપી શરૂઆત કરી રીંગણાથી। આ રીંગણા અત્યારે નવા રીંગણામાં જોઈને તો 18-20 રૂપિયા 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। ત્યાર પછી મીડિયમ નબળું રીંગણું હોય ને તો લીલો ગોટો 10 માં પણ વેચાય છે જૂનું રીંગણું। આ એક નંબર નવા રીંગણાનો ભાવ છે 20-22 રૂપિયા। ત્યાર પછી જામફળ આવે છે જે 15-20 રૂપિયા કિલો વેચાય છે। મરચી જો તમે વરવાળી મરચી આવે છે આ મરચીમાં બજાર ભાવ જોઈને તો 20-25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આપણે ભગવતીમાં ધાર્મિક ભાઈ જેનું વેચાણ કરે છે। ત્યાર પછી આ જો અંજારનું 12નું પાર્સલ છે રીંગણું। આ રીંગણામાં એકદમ મંદી છે, 5 થી લઈને 10 રૂપિયા સુધી કિલો છે આ રીંગણું। હવે આપણે ભીંડો જોઈ, ભીંડામાં સારી એવી આવક છે, જે બજાર ભાવ એવરેજ 25 થી લઈને 30-35 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આ 25 રૂપિયા વાળો ભીંડો છે। એવરેજ ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ભીંડો। આપણે ભાઈ જો દૂધીમાં 15 રૂપિયા, દૂધીમાં 15 110 રૂપિયાનું જબલું વેચાય છે, જે 3-4 કિલો જેવો વજન આવે છે તુરિયા। દૂધી બહારની છે જે 15 રૂપિયા કિલો વાળી દૂધી છે। કારેલા જોઈ, જે ઓપન ફિલ્ડ ના કારેલા છે મીડિયમ, જે 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે કારેલા। આપણે ગુવારમાં બજાર જોઈ તો માર્કેટનો સારો ગુવાર છે, ફ્રેશ માલ છે, જે બજાર ભાવ 70 રૂપિયા સુધી કિલો વેચાય છે। મરચામાં અત્યારે જોઈને તો બજાર થોડી સારી એવી થઈ ગઈ છે, જે 50 થી માંડીને 55 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચા। જો તમે મરચાની ક્વોલિટી પણ સારી એવી છે। શું નામ ભાઈ નું? શું નામ? દેવીએશભાઈ ભાઈ નું નામ છે, જે આ મરચાનું હોલસેલ થી વેચાણ કરે છે। આપણે અત્યારે ઉનાળાના હિસાબે જે આપણે ખીરા કાકડી છે એ થોડી સફેદ જેવી થાય છે તડકાના હિસાબે, અને આ કાકડીમાં બજાર ભાવ વાત કરીને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? જે ભાઈ કડવાવડી થી આવે, શું નામ? અશ્વિનભાઈ ખેડૂત નું નામ છે, જે આ કાકડી લઈને આવે છે। આપણે આ ગુલાબી રીંગણું છે, જે ખેડૂતના લોકલ રીંગણા છે, આમાં બજાર ભાવ જોઈને તો 18-20 રૂપિયા કિલો વેચાય છે। આપણે બહાદુરભાઈ ખેડૂત નું નામ છે, અને જે ભાઈ ખડવાવડી થી આવે છે આ રીંગણા લઈને। ગલકા જો નવા ચાલુ થયેલા ગલકા છે, ખેડૂતના ગલકો છે, જે બજાર ભાવ વાત કરીને તો 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે આ ગલકામાં, જે આપણે રમેશભાઈ ખેડૂત નું નામ છે, જે કડવાવડી થી આવે છે ગલકા લઈને। જો આવી રીતનું બહારનું પાર્સલ કારેલું આવે છે એના હિસાબે માર્કેટમાં આપણે મંદી છે। આ બધા જ કારેલા છે એટલે 20-25 રૂપિયા બજાર છે। અત્યારે જો ઉનાળે માર્કેટમાં આવા રીંગણા પણ આવે છે લીટા વાળું, આમાં બજાર ભાવ જોઈને તો 15 થી માંડીને 20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ છે આ રીંગણામાં। જો 10 કિલોનું પેકિંગ આવે છે, અને આપણે દિલીપભાઈ જેનું વેચાણ કરે છે। કોબીસમાં જોઈને તો સારી એવી બજાર થઈ ગઈ છે, 18 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીસ, અને સારું 25 રૂપિયા સુધી કિલો પણ જાય છે કોબીસ। આપણે એપલ પોટી રીંગણા જોઈ, જો ખેડૂતના લોકલ એકદમ ચોખ્ખું રીંગણું છે। મંદીના હિસાબે આ રીંગણામાં પણ 15 રૂપિયા કિલો છે, અને માઇકો રીંગણો પણ 10 થી માંડીને 15 રૂપિયા કિલો વેચાય છે, જે આપણે વસરામભાઈ ખેડૂત નું નામ છે, જે લાખા પરથી આવે છે આ રીંગણા લઈને। અત્યારે આપણે એની લોકલ કાકડી આવતી નથી, એટલે જે આ બહારની કાકડી આવે છે આ કાકડીમાં પણ 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે આપણે હિતેશભાઈ જેનું વેચાણ કરે છે।
આપણે દૂધી જોઈને તો એકદમ ગ્રીન હરીવાળી ચોખ્ખી દૂધી છે, એમાં બજાર ભાવ અને 20 રૂપિયા કિલો છે, જેનું વેચાણ પણ હિતેશભાઈ કરે છે. આપણે ગાજર જોઈને તો ગાજરમાં 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ગાજર. આપણે અત્યારે જોઈને તો માર્કેટમાં ચાઇના કાકડી પણ દેખાતી નથી. એકદમ ગ્રીનરી વાળી ચોખ્ખી ચાઇના કાકડી જોઈને તો આપણે 40 રૂપિયા કિલો વેચાય છે આ કાકડી. આપણે જોઈને તો ખારેકની સીઝન આવી ગઈ છે તો વેચાય છે ખારેક. બજાર ભાવમાં વાત કરીને તો 30 રૂપિયા કિલો વેચાય છે. આમાં વજન કેટલું આવે? જે 10 કિલો વજન આવે 10 કિલોના 300 રૂપિયાની પેટી થાય જો આવી ખારેક. આપણે વિજયભાઈ જેનું વેચાણ કરે છે. અને આ કેરી જોવો તમે એકદમ મોટી સાઈઝની છે. આમાં બજાર ભાવ જોઈને તો 30 થી 35 રૂપિયા કિલો વેચાય છે. આપણે ફુલાવર જોઈને તો આપણે ખેડૂત તો લોકલ આવતું નથી એટલે આવી રીતનું બહારનું આવે છે ફુલાવર. જો એમ ચોખ્ખું આવે છે. બજાર ભાવ જોઈએ તો 60 રૂપિયા કિલો છે ફુલાવરમાં. સરગવામાં પણ જોઈને તો 50-60 રૂપિયા કિલો છે. જે મીડિયમ ટૂંકું આવે છે અત્યારનો આ રિયલ વેચાવ ભાવ છે 50 થી માંડી 60 રૂપિયા કિલો. જો આ લીલા રીંગણા જૂનો માલ છે તો 100 રૂપિયાનું જબલું વેચાય છે. 10 રૂપિયા કિલો પણ વેચાય છે. લીલું રીંગણું જો આવી રીતનું હોય છે. જો તમે ચેક કરો. આપણે જે અરવિંદભાઈ જેનું વેચાણ કરે છે. આપણે મરચી જોઈને તો 4G મરચી છે. બજાર ભાવમાં વાત કરીને તો 50 રૂપિયા કિલો વેચાય છે. મરચી સારી હોય તો 60 રૂપિયા સુધી પણ જાય છે. ત્યાર પછી આપણે પરવર જોઈએ. પરવરમાં બજાર ભાવ જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો પરવર વેચાય છે. જેનું વેચાણ આપણે ભાઈ સોનું છે જેનું હોલસેલથી વેચાણ કરે છે. આપણે ફુલાવર જોઈને તો ઉધડું પોટલું વેચાય છે 500 રૂપિયાનું અને 700 રૂપિયા સુધી પણ જાય છે.